વંદે ગુજરાત. નમસ્કાર તાલીમાર્થીઓ, આજે આપણે વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણા આઈટીઆઈમાં ચાલતા NSQF સિલેબસના SQFના એમ્પ્લોયેબિલિટી સ્કિલ ટ્રેડ અંતર્ગત ચાલતા સોશિયલ એટિકેટ વિશે હું આપ સૌને માર્ગદર્શન આપીશ. સૌથી પ્રથમ, વોટ ઇઝ એટિકેટ? વોટ ઇઝ સોશિયલ એટિકેટ્સ? એટિકેટનો મતલબ થાય છે કે શિષ્ટાચાર. આપણે જન્મ્યા ત્યારથી અત્યાર સુધી આપણને શીખવાડવામાં આવે છે કે આવું કરો, આવું ના કરો, આ સારું છે, આ નથી સારું. તો એ બધી વસ્તુઓ આપણે એટિકેટ્સમાં ગણીએ છીએ, શિષ્ટાચારમાં ગણીએ છીએ કે આપણે કઈ જગ્યાએ કઈ રીતે સારું કરવું જોઈએ, શું કરવું જોઈએ, એ બધું જ શિષ્ટાચારમાં આવે છે. તો ચલો આપણે એ સ્લાઇડ થ્રુ જોઈએ કે વોટ ઇઝ સોશિયલ એટિકેટ, શિષ્ટાચાર એટલે શું. The noun etiquette describes the requirements of behavior according to the convention of society. It includes the proper conduct that is established by a community for various occasions, including ceremonies, court, formal events and everyday life. તો શિષ્ટાચાર એટલે શું? શિષ્ટાચાર એટલે એવા નિયમો અથવા રિવાજોનો સમૂહ કે જે ચોક્કસ સામાજિક જૂથ અથવા સામાજિક પરિસ્થિતિઓમાં સ્વીકૃત હોય, જે આપણા વર્તનને નિયંત્રિત રાખે છે. શિષ્ટાચારની જરૂરિયાત શું છે? શિષ્ટાચાર એ તમને એક સંસ્કારી વ્યક્તિ બનાવે છે, જે જ્યાં પણ જાય છે ત્યાં એની છાપ છોડી દે છે. એ આપણે પહેલેથી સાંભળીએ છીએ. તો આપણે જ્યાં જઈએ ત્યાં ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. તો આપણે ગમે ત્યાં જઈએ તો સારી રીતે રેડી થઈને જઈએ, સારી રીતે વાત કરીએ, સારી રીતે બેસીએ, સારી રીતે ઉઠીએ. એ બધું જ એટિકેટ્સ એટલે કે શિષ્ટાચારમાં આવે છે. શિષ્ટાચાર તમને વાત કરવાની, ચાલવાની અને સૌથી અગત્યનું એવું સમાજમાં વર્તન કરવાની રીત શીખવે છે. કાયમની સારી પ્રથમ છાપ માટે શિષ્ટાચાર જરૂરી છે. તમે તમારા ઉપરી અધિકારીઓ, માતા પિતા, સાથી કાર્યકરો, મિત્રો સાથે જે રીતે સંપર્ક કરો છો તે તમારા વ્યક્તિત્વ અને વિકાસ વિશે ઘણું બધું કહી જાય છે. શિષ્ટાચાર વ્યક્તિઓને સમાજમાં આદર અને પ્રશંસા મેળવવા માટે સક્ષમ કરે છે. કોઈ એવી વ્યક્તિ સાથે વાત કરવાનું મન ન થાય જે સમાજમાં શું ચાલવું, કેવી રીતે બોલવું, કેવી રીતે વર્તન કરવું તે જાણતો નથી. શિષ્ટાચાર વ્યક્તિઓમાં વિશ્વાસ અને વફાદારીની ભાવનાને ઉત્તેજિત કરે છે. વ્યક્તિ વધુ જવાબદાર અને પરિપક્વ બને છે. શિષ્ટાચારના પ્રકાર. શિષ્ટાચાર કેટલી ટાઈપના હોઈ શકે છે? તો શિષ્ટાચાર આપણે એમ્પ્લોયેબિલિટી સ્કિલ સબ્જેક્ટમાં સૌ પ્રથમ આપણો એમ હોય છે કે ઓફિસમાં આપણે કેવી રીતે એટિકેટ્સ રાખવા જોઈએ. આપણા એમ્પ્લોયેબિલિટી સ્કિલ સબ્જેક્ટમાં આપણને ઓફિસમાં આપણે કેવી રીતે કામ કરવું, ઓફિસ આપણે કેવી રીતે ટાઈમસર પહોંચવું, શું કરવું, શું ના કરવું, એના માટેનું હોય છે. તો એમ્પ્લોયેબિલિટી સ્કિલ સબ્જેક્ટના એટિકેટમાં આપણે ઓફિસ એટિકેટ્સ ઉપર વધારે ફોકસ કરીશું. તો ઓફિસ એટિકેટ્સમાં શું આવે? ઓફિસ એટિકેટ્સમાં આવે કે તમારે ઓફિસમાં સૌ પ્રથમ ટાઈમ મેનેજમેન્ટ, કેવી રીતે, કેટલા વાગે તમે ઓફિસમાં પહોંચો છો. અગર તમારો ટાઈમ છે 9 to 5 અથવા 10 to 6 એન્ડ તમે ઓફિસમાં જાઓ છો 10 વાગે, 10:30, 11:15, એકદમ લેઝીલી ઓફિસમાં જાઓ છો, તો એ તમારી ઇમ્પ્રેશન બહુ જ ખરાબ કરે છે. તો ટાઈમ મેનેજમેન્ટ માટે તમારે ઓફિસ સૌથી પહેલું છે એટિકેટ્સમાં આવે છે ટાઈમ મેનેજમેન્ટ. જે તમે ટાઈમ પર તમારું કામ પૂરું કરો, તમે ટાઈમસર ઓફિસ પહોંચો, તમે ટાઈમસર તમારા જે પણ તમને પ્રોગ્રામ આપે છે, જે બી તમને એજન્ડા છે, જે બી તમારા ટાસ્ક છે, એને તમે ટાઈમસર કમ્પ્લીટ કરશો તો ઓફિસમાં તમારી એક અલગ ટાઈપની છાપ ઊભી થશે, જે તમારા ગ્રોથ માટે તમને આગળ તમને હેલ્પફુલ થઈ શકે છે. તો આપણે જોઈએ કે કેટલા ટાઈપના એટિકેટ્સ હોઈ શકે છે. તો સોશિયલ એટિકેટ્સ. સોશિયલ એટિકેટ્સનો મતલબ શું છે? સામાજિક એટિકેટ્સ. સામાજિક એટિકેટ્સમાં આવે છે સામાજિક શિષ્ટાચાર દરેક વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી છે, કેમ કે તે તેને સમાજમાં કઈ રીતે વર્તન કરવું તે અંગેની સમજ આપે છે. ઉદાહરણ તરીકે, આપણે આપણો રૂમ સાફ અને સ્વચ્છ રાખવો જોઈએ. રોડની બાજુમાં બસ કે ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી ન કરવી જોઈએ. રોડ ઉપર કોઈ અકસ્માત થાય તો તરત જ એમ્બ્યુલન્સ બોલાવી લેવી જોઈએ. ટ્રાફિક સિગ્નલ પર ઊભા હોઈએ ત્યારે જોરથી હોર્ન ના વગાડવો જોઈએ.
પાન મસાલા ખાઈને રોડ ઉપર કે અન્ય જાહેર સ્થળ પર ન થૂકવું જોઈએ. વહેલી સવારે કે મોડી સાંજે ઊંચા અવાજે મ્યુઝિક ના વગાડવું જોઈએ. ઘરના કામકાજમાં સ્વેચ્છાએ ખુશીથી મદદ કરવી જોઈએ. બહારના કોઈ વ્યક્તિને મળીએ ત્યારે હાય, હેલો, ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ જેવા શબ્દોથી અભિવાદન કરવું જોઈએ. આપણાથી મોટી ઉંમરના વ્યક્તિ કે વડીલોને પગે લાગી તેમને આવકારવા જોઈએ. કચરો કચરાપેટીમાં જ નાખવાનો આગ્રહ રાખવો જોઈએ. ગમે ત્યાં ફેંકી ગંદકી ફેલાવી ન જોઈએ. આપણા ભારત જેવા દેશમાં આપણે જન્મીએ છીએ ત્યારથી જ આપણા પર શિષ્ટાચારનું મતલબ કે જન્મો ત્યારથી જ તમે થોડા મોટા થાવ છો કે થોડું ચલો બેસતા શીખો છો તો તમને શીખવાડવામાં આવે છે કે આવી રીતે બેસો, આવી રીતે ઊભા થાવ, આવી રીતે ખાઓ, આવું ગંદકી ના કરશો. તો ઇનફેક્ટ બધા કન્ટ્રીઝમાં શીખવાડવામાં આવે છે, પણ ભારત દેશમાં આ વસ્તુનું વધારે ફોકસ કરવામાં આવે છે. અને આપણે અત્યારે જોઈએ છીએ રોડ પર આજની તારીખમાં પણ તમે કાર ચાલુ કરીને લોકો રોડ પર થૂકે છે કંઈ પણ એવી રીતે. તો એ બધું શિષ્ટાચારમાં નથી આવતું. એ બધા ઉપર ફાઇન લગાવવામાં આવે છે તો લોકો ફાઇન ભરવા રેડી થઈ જાય છે, પણ શિષ્ટાચારમાં આવવા માટે રેડી નથી થતા. તો એના લીધે આપણી એક અલગ ઇમ્પ્રેશન ઊભી થાય છે. તો આપણે બધા ટ્રાય કરીએ તાલીમાર્થીઓ કે આપણે બને ત્યાં સુધી શિષ્ટાચારમાં રહીએ. અને આજની કોરોનાની પરિસ્થિતિમાં સૌથી મોટો શિષ્ટાચાર છે સોશિયલ ડિસ્ટન્સિંગ. સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો, માસ્ક પહેરો, એ બધું આપણા શિષ્ટાચારમાં આવે છે જેથી કરીને આપણે કોરોના જેવી બીમારીને આગળ ફેલાવતા રોકી શકીએ. તો તાલીમાર્થીઓ, મારી તમને એક સલાહ છે કે તમે જેટલું શિષ્ટાચારમાં રહેશો એટલું જ ઓફિસમાં તમે તમારી છાપ સારી ઊભી કરી શકશો અને તમે એમાં આગળ વધી શકશો. હવે આગળ જોઈએ ઓફિસ એટિકેટ્સ. ઓફિસ એટિકેટ્સમાં આવે છે આપણે આપણા કાર્યસ્થળ પર કેવી રીતે વર્તીએ છીએ તેનો સમાવેશ થાય છે. કેટલાક ઓફિસ શિષ્ટાચાર નીચે મુજબ છે. મતલબ કે કાર્યસ્થળ પરનું વર્તન, તમારું કાર્યસ્થળ પર વર્તન કેવી રીતે છે. આપણા કાર્યસ્થળ પરના કર્મચારી, ઉપરી અધિકારી, તાબા હેઠળના કર્મચારી, સફાઈ કર્મચારી, પટ્ટાવાળા વગેરે સાથે માનપૂર્વક અને વિનમ્રતાપૂર્વક વર્તન કરવું જોઈએ. કાર્યસ્થળ પરના કોઈપણ કર્મચારી કે વ્યક્તિને હાય, હેલો, હાવ આર યુ જેવા શબ્દો કે વાક્યોથી અભિવાદન કરવું જોઈએ. તે જ રીતે આપણા ઉપરી અધિકારીને ગુડ મોર્નિંગ કે ગુડ ઇવનિંગ કહીને અભિવાદન કરવું જોઈએ. અન્ય વ્યક્તિ કે કર્મચારી આપણને આપણા કોઈ કામમાં મદદ કરે કે આપણી સાથે નમ્ર વર્તન કરે ત્યારે તેની થેન્ક યુ જેવા શબ્દ વડે કદર કરવી જોઈએ. કાર્યસ્થળ પર કોઈની સાથે બિનજરૂરી ચર્ચામાં ન પડવું જોઈએ, પરંતુ જ્યારે અનિવાર્ય હોય ત્યારે સૌ પ્રથમ એક્સક્યુઝ મી અથવા સોરી ફોર ઇન્ટરપ્ટિંગ જેવા શબ્દો કે વાક્યોનો ઉપયોગ કર્યા પછી જ આપણી વાત કહેવી જોઈએ. હવે ઓફિસ એટિકેટ્સમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્સ છે તમારો ડ્રેસ કોડ, તમારું પાવર ડ્રેસિંગ. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. જેવી રીતે મેં તમને કીધું, આપણે ક્યાંય પણ જઈએ છીએ તો સૌથી પહેલાં આપણે કેવા દેખાઈએ છીએ, આપણે શું પહેરીને આવ્યા છીએ એના ઉપર જ ફોકસ હોય છે. તો કાર્યસ્થળ પર હંમેશા ફોર્મલ એટલે કે ઔપચારિક કપડાં પહેરવા જોઈએ, જે વ્યવસ્થિત, સ્વચ્છ અને ઇસ્ત્રી કરેલા હોય તે અનિવાર્ય છે. જો કોઈ યુનિફોર્મનો નિયમ હોય તો તે અથવા નક્કી કરેલા નિયમ પ્રમાણેનો ડ્રેસ કોડ અનુસરવો જોઈએ. ટાઈમ મેનેજમેન્ટ. આપણે કાર્યસ્થળ પર સમયસર પહોંચવું જોઈએ. સોંપાયેલ કામને નિશ્ચિત સમય મર્યાદામાં પૂરું કરી નાખવું જોઈએ. રિસેસ પતાવીને સમયસર પાછા કાર્યસ્થળ પર આવી જવું જોઈએ. કાર્યસ્થળનું વ્યવસ્થાપન, વર્ક પ્લેસ મેનેજમેન્ટ. કાર્યસ્થળ પર અન્ય કર્મચારી કે અધિકારીની રૂમ કે કેબિનમાં જતા પહેલાં મે આઈ કમ ઇન કે સોરી ફોર બોધરિંગ યુ જેવા વાક્યોનો ઉપયોગ કરવો જોઈએ. કાર્યસ્થળ પર દરેક વ્યક્તિની ગોપનીયતાનો આદર કરતાં તેમના કાર્યસ્થળ પર પહોંચીને પહેલાં દરવાજો ખટખટાવવો જોઈએ. ડાઇનિંગ સ્કિલ. કાર્યસ્થળ પર ઓફિસમાં તમે જમવા માટેના શું શિષ્ટાચાર હોવા જોઈએ. તો જમવાનો જાહેર સ્થળ કે કાર્યસ્થળ પર જમતી વખતે અમુક નિયમોનું ચોક્કસપણે પાલન કરવું જોઈએ. જમવાની થાળીમાં એટલી જ વાનગી લેવી જેટલી તમે જમી શકતા હોય. વધારે વાનગીઓ લઈ થાળી તેમજ ખોરાકનો બગાડ કરવો જોઈએ નહીં. જમતી વખતે ખોરાક મોઢામાં હોય ત્યારે બોલવું જોઈએ નહીં. જમતી વખતે અવાજ કરવો નહીં. જમવાની થાળીમાંથી કોઈ વાનગી નીચે કે ટેબલ પર પડી જાય તો તેને ઉઠાવીને ફરી પાછી થાળીમાં કદી મૂકવી નહીં. બધા લોકોનું જમવાનું પૂરું ન થાય ત્યાં સુધી ટેબલ છોડીને જવું નહીં. આ બધા ડાઇનિંગ સ્કિલ આવે છે ઓફિસ એટિકેટ્સના ડાઇનિંગ સ્કિલમાં.
હવે આ છે ક્યુબિકલ એટિકેટ્સ એટલે દરેક ઓફિસમાં એક ક્યુબ ટાઈપના મતલબ સેપરેશન કરેલા હોય છે. દરેક એમ્પ્લોયી એકબીજાના પોતાનું કામ કરી શકે અને પર્સનલ ફીલ કરી શકે. એમનું જે કામ છે એ પોતે ફોકસ કરીને કરી શકે. એના માટેના ક્યુબિકલ એટિકેટ્સ હોય છે કે દરેકને પોતાનું ક્યુબ આપવામાં આવે છે. એમાં એમનું પોતાનું ડેસ્ક હોય છે, પોતાનું કમ્પ્યુટર હોય છે, એમાં જ બેસીને એમને કામ કરવાનું હોય છે. તો એ ક્યુબિકલ એટિકેટ્સ છે કે તમે એકબીજાના ક્યુબમાં રિસ્પેક્ટ અધર્સ પ્રાઇવસી, તમે બીજાની પ્રાઇવસીને રિસ્પેક્ટ કરો. નેવર ઓપન ડ્રોવર્સ ઓર કેબિનેટ્સ ઇન અધર પીપલ સ્ટેશન્સ વિધાઉટ પરમિશન. તમે બીજા કોઈના ડ્રોવર કે કેબિનેટ એમની પરમિશન વગર ન ખોલો. કમ્પ્યુટર કોઈના પરમિશન વગર ન ઉપયોગ કરો. મ્યુઝિક તમે સાંભળો છો તો તમારા હેડફોનમાં અથવા લો વોઇસમાં સાંભળો. બીજાને ડિસ્ટર્બ થાય એ રીતે તમે મ્યુઝિક ન સાંભળો. If you share a cubicle, it is important to clean up after yourself each time you leave. અગર તમે ક્યુબિકલ એટિકેટ્સમાં છો, અગર તમે ક્યુબિકલ સિસ્ટમ ફોલો કરી રહ્યા છો, then it is your responsibility કે તમે ઊભા થાવ છો ત્યારે તમારા ક્યુબિકલનું જે પણ ક્લિનિંગ વર્ક છે એ તમે કમ્પ્લીટ કરો. અને રિસ્પેક્ટ અધર કોવર્કર્સ કોન્સન્ટ્રેશન કે બીજા કોવર્કર્સના ફોકસ એના કોન્સન્ટ્રેશનનું ધ્યાન રાખો. સૌથી અગત્યની છે ઓફિસ એટિકેટ્સમાં ટેલિફોનિક સ્કિલ્સ. તો ટેલિફોનિક સ્કિલમાં આપણે શું જોઈશું? બે વ્યક્તિ જ્યારે ટેલિફોન પર વાતચીત કરે છે ત્યારે એકબીજાને જોઈ શકતી નથી. આથી ટેલિફોન પર વાત કરવા માટે અમુક ચોક્કસ રીતભાત અનુસરવામાં આવે છે, જે દરેક વ્યક્તિએ શીખવી ખૂબ જ જરૂરી છે. જ્યારે પણ તમે ફોન પર વાત શરૂ કરો ત્યારે હેલો, ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ કહીને સામેવાળી વ્યક્તિનું અભિવાદન કરવું જોઈએ. જો તમે ફોન કર્યા હોય તો પહેલાં તમારે ઓળખ આપવી જોઈએ. લાંબા સમય સુધી સામેવાળી વ્યક્તિને હોલ્ડ ઉપર ન રાખવી જોઈએ. ફોન પર ભલે સામે રહેલ વ્યક્તિ તમને જોઈ નથી શકતી, પણ તમારા શબ્દો, તમારા લહેકા, તમારા પીચ, તમારા સ્વરને બરાબર સાંભળી શકે છે. માટે તમારે તેના પર ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, જેથી સામે રહેલ વ્યક્તિને તમે અવિવેકી ન લાગો. વાતચીત પૂરી થયેલ અંતમાં ફોન મૂકતી વખતે થેન્ક યુ અવશ્ય કહેવું જોઈએ. બીજું છે કે વાઇલ મેકિંગ કોલ્સ એન્ડ વાઇલ હેન્ડલિંગ કોલ્સ. ટેલિફોનિક સ્કિલમાં જ્યારે તમે ફોન રિસીવ કરો છો અને જ્યારે તમે ફોન કરો છો એ બંનેના સ્કિલ્સ અલગ અલગ છે. જ્યારે તમે ફોન રિસીવ કરો છો ત્યારે તમારે સ્ટે કામ, સ્પીક સ્લોલી, ક્લિયરલી એન્ડ કામલી. કે સામેવાળી વ્યક્તિ શું કહેવા માગે છે તમે શાંતિથી સાંભળો, એનો મેસેજ શાંતિથી રિપીટ કરો. રિમેન ડિપ્લોમેટિક એન્ડ પોલાઇટ. અગર તમારે ઉપરી અધિકારીને પૂછ્યા વગર આન્સર નથી આપવાનો તો તમે એમને સીધું ના બોલી શકો. તો બી ડિપ્લોમેટિક કે હું એમને પૂછીને આપીશ કે હું થોડું વિચારીને કહીશ, એ રીતે તમે આન્સર કરો. શો વિલિંગનેસ ટુ રિઝોલ્વ પ્રોબ્લેમ. સામેવાળી વ્યક્તિના પ્રોબ્લેમ રિઝોલ્વ કરવા માટેની તત્પરતા દેખાડો. લિસન કમ્પ્લીટલી ટુ ધ કમ્પ્લેન્ટ. તમે કમ્પ્લેનને કમ્પ્લીટલી સાંભળો. ઓનલી વેન દે આર ફિનિશ્ડ શુડ યુ કમેન્ટ, એકનોલેજ ધેર ફિલિંગ્સ. જ્યારે એ લોકો એમની કમ્પ્લેન ફિનિશ કરે છે ત્યારે તમે તમારા કમેન્ટ્સ કરો અને એમની ફિલિંગ્સને એકનોલેજ કરો. નાવ વાઇલ મેકિંગ કોલ્સ આઈડેન્ટિફાય યોર સેલ્ફ ફર્સ્ટ. જ્યારે તમે કોઈને કોલ કરો છો તો તમે પહેલાં પોતાની જાતને આઈડેન્ટિફાય કરો કે તમે કોણ બોલો છો. સ્ટેટ પર્પઝ ઓફ ધ કમ્યુનિકેશન. હવે તમે શા માટે કોલ કર્યો છે એ તમે એમને જણાવો. અને આસ્ક ક્વેશ્ચન્સ ઇફ નીડેડ ટુ ગેટ ધ કરેક્ટ ડિપાર્ટમેન્ટ ઓર પર્સન. અગર તમને એવું લાગે કે આ પર્સન કરેક્ટ નથી તો તમે એમને પૂછી શકો છો કે મારે કરેક્ટ ડિપાર્ટમેન્ટ યા કરેક્ટ પર્સન સાથે મને કોન્ટેક્ટ કરી બતાવો. નાવ એન્ડિંગ કન્વર્ઝેશન. જ્યારે પણ તમે ટેલિફોનને એન્ડિંગ કરો છો, કન્વર્ઝેશન એન્ડ કરો છો, તો લીવ કન્વર્ઝેશન ઓપન. પ્રોમિસ ટુ ફિનિશ કન્વર્ઝેશન એટ અનધર ટાઈમ એન્ડ એન્ડ ઓન અ ગુડ નોટ. હવે વોઇસમેલ એટિકેટ્સ. વોઇસમેલ એટિકેટ્સ એ એક અલગ ટાઈપનું શિષ્ટાચાર છે. જેમ કે આપણે અત્યારે કોઈ કંપનીમાં કોલ કરીએ છીએ અને સામે વ્યક્તિ છે જે બિઝી છે, તો એ તમને એક ઓપ્શન આપે છે કે તમે તમારી ઇન્ફોર્મેશન એક વોઇસ મેલમાં અમને બતાવી દો, પછી અમે એ વોઇસ મેલ સાંભળીને પછી તમારી કમ્પ્લેનનું અમે રિઝોલ્યુશન આપીશું.
તો વોઇસમેલ એટિકેટ્સ માટે એવું છે કે તમને અગર એ ઓપ્શન આપે છે કે અત્યારે હું બિઝી છું, તમે મને તમારી કમ્પ્લેન વોઇસમેલ દ્વારા કહી શકો છો, હું તમારી કમ્પ્લેન પાછળથી રિઝોલ્વ કરી દઈશ. તો વોઇસમેલના મેસેજીસ બહુ લાંબા ન હોવા જોઈએ, લાઈક 1 મિનિટ 2 મિનિટ્સ એટલા બધા લાંબા ના હોવા જોઈએ. એને પ્રિસાઇઝલી તમે ટૂંકી ભાષામાં તમારી કમ્પ્લેન આપી શકો છો, લાઈક 15 સેકન્ડ 16 સેકન્ડ યા મેક્સિમમ 1 મિનિટ. કીપ ઇટ શોર્ટ એન્ડ સિમ્પલ અને લેટ કોલર્સ નો વેન યુ વિલ રિટર્ન ધેર કોલ. તમે એમને બતાવો કે તમે એમને ક્યારે ફરીથી કોલ કરી શકો છો. અને ટેક યોર ટાઈમ વાઇલ રેકોર્ડિંગ એન્ડ સાઉન્ડ સિન્સિયર. તમે તમારો પરફેક્ટ ટાઈમ લો રેકોર્ડિંગ માટે અને સિન્સિયરલી તમારી કમ્પ્લેન છે તો જ તમે વોઇસ મેલ કરો. ચેક મેસેજીસ ડેલી. તમે રોજ એ વોઇસ મેલ અગર તમે રિસીવ કરી રહ્યા છો, તમારી કંપનીએ કોઈને વોઇસ મેલની ફેસિલિટીઝ આપેલી છે, તો તમે વોઇસ મેલના મેસેજીસ ડેલી ચેક કરો, જેથી કરીને તમે કસ્ટમરની કમ્પ્લેન્ટ્સ ડેલી અને જલ્દીથી રિઝોલ્વ કરી શકો. રિટર્ન મેસેજીસ વિધિન 24 અવર્સ. બને તેઓ 24 અવર્સમાં કમ્પ્લેન રિઝોલ્વ કરવાની કોશિશ કરો. હવે ક્વેશ્ચન આન્સર. સોશિયલ એટિકેટ્સ વિશે આપણે હવે જોઈશું કે ક્વેશ્ચન આન્સર્સ. તો એનાથી તમને ખ્યાલ આવશે કે આગળ આ ચેપ્ટરમાં આપણે શું શીખ્યા. સો ફર્સ્ટ ક્વેશ્ચન છે, યોર બોસ એન્ટર્સ ધ રૂમ વેન યુ આર મીટિંગ વિથ અ ક્લાયન્ટ. You stand up and say, Mr. Boss, I would like to introduce Miss Important client from the Green Corporation. Is your introduction correct? તમારો બોસ તમે કોઈ મીટિંગ કરી રહ્યા છો અને તમારો બોસ ત્યારે જ તમારા મીટિંગ રૂમમાં એન્ટર થાય છે. તો તમારે એમને તમે જેના સાથે મીટિંગ કરી રહ્યા છો, જે ક્લાયન્ટ સાથે તમે મીટિંગ કરી રહ્યા છો, તો તમે સ્ટેન્ડઅપ થશો, તમારા બોસને ગ્રીટ કરશો કે ગુડ ઇવનિંગ, ગુડ આફ્ટરનૂન, અને પછી તમે તમારા ક્લાયન્ટનું ઇન્ટ્રોડક્શન આપશો. તો તમારા દ્રષ્ટિએ આ બિહેવિયર સાચું કહેવાય કે ખોટું કહેવાય? તો શું આવશે આન્સર? સાચું. કારણ કે આપણો બોસ આપણા ત્યાં એન્ટ્રી કરે છે તો આપણે એમને કયા ક્લાયન્ટ સાથે આપણે મીટિંગ કરી રહ્યા છે એના વિશે માહિતી આપવી એ આપણી સોશિયલ એટિકેટ્સમાં આવે છે. તો આપણે એમને ઇન્ટ્રોડક્શન આપીશું. તો આનો આન્સર આવશે યસ. હવે સેકન્ડ ક્વેશ્ચન. You are a guest at a party and notice a man who is not mingling. મતલબ કે તમે એક પાર્ટીમાં જાઓ છો અને ત્યાં તમે ગેસ્ટ છો, તમે પણ એ પાર્ટીમાં ગેસ્ટ જ છો અને તમે એક માણસને જુઓ છો જે કોઈના સાથે બોલતો નથી, કોઈના સાથે વાત નથી કરતો, એના કોઈ ફ્રેન્ડ્સ નથી. તો તમે શું કરો છો? તમે યુ અપ્રોચ હિમ, ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ એન્ડ ઇન્ટ્રોડ્યુસ હિમ ટુ અધર્સ. સો આર યુ કરેક્ટ? તમે કરો છો, તમે પહેલાં પોતાનું ઇન્ટ્રોડક્શન એ માણસને આપો છો અને પછી તમે તમારા ફ્રેન્ડ સાથે એ માણસનું ઇન્ટ્રોડક્શન કરાવો છો. તો તમે સાચા છો કે ખોટા છો? તો એઝ પર સોશિયલ એટિકેટ્સ યુ આર કરેક્ટ. કારણ કે આપણે કોઈ પાર્ટીમાં જઈએ છીએ અને આપણે ત્યાં ગેસ્ટ છીએ અને આપણે જોઈએ છીએ કે કોઈ માણસ બિચારું એકલું ઊભું છે, એનો કોઈ એ ન્યૂ છે આ પાર્ટી માટે, એ ન્યૂ છે કંપનીમાં, એનો કોઈ ફ્રેન્ડ નથી, કોઈ કલીગ સાથે એનું ઇન્ટરેક્શન નથી. તો આપણે એમને બધા સાથે મિક્સઅપ કરવામાં હેલ્પ કરવી એ આપણી બેઝિક એટિકેટ્સમાં આવે છે. તો આપણે એમને હેલ્પ કરીશું. તો એનો આન્સર પણ આવશે યસ. Third question. Is it proper etiquette to write on someone's business card in his or her presence? આપણે કોઈ પણ જગ્યાએ જઈએ છીએ, મીટિંગ કરીએ છીએ, કોઈને મળીએ છીએ, તો એ તમને તમારું બિઝનેસ કાર્ડ આપે છે કે આ મારો નંબર છે, આ મારી કંપનીનું નામ છે, એમાં એમનું ઈમેલ આઈડી છે. એ તમને બિઝનેસ કાર્ડ શાના માટે આપે છે કે તમે એમને ઇન ફ્યુચર કંઈ જરૂર હોય તો તમે એમને કોન્ટેક્ટ કરી શકો. હવે આપણે કંઈ કામ છે, કોઈએ આપણને બીજો કોઈ ફોન નંબર આપ્યો કે કોઈએ આપણને કંઈ પણ પર્સનલી આપણે કંઈ કામ હોય એન્ડ આપણે એનો યુઝ કરીએ, એ કાર્ડનો યુઝ કરીએ કે આપણે એમાં જ લખી દઈએ કે આ નંબર છે એના પ્રેઝન્સમાં, તો એને કેવું ફીલ થશે કે મારા બિઝનેસ કાર્ડનો આ વ્યક્તિને કોઈ વેલ્યુ જ નથી. તો આનો આન્સર આવશે નો. તમે એવું ના કરી શકો. કોઈ પણના બિઝનેસ કાર્ડના અંદર એના પ્રેઝન્સમાં, એના એબસેન્ટમાં પણ એના બિઝનેસ કાર્ડમાં તમારે કંઈ ના લખવું જોઈએ. ઇટ ઇઝ સોશિયલ એટિકેટ્સ. તો આજે આપણે
આજે આપણે સોશિયલ એટિકેટ્સ વિશે શીખ્યા અને હું આશા રાખું છું કે તમે જ્યારે આઈટીઆઈ કમ્પ્લીટ કરીને ઓફિસમાં જશો, બહુ સારી જગ્યાએ જોબ કરતા હશો, તો તમે આ ઓફિશિયલ એટિકેટ્સનો ઉપયોગ કરીને જીવનમાં આગળ વધી શકશો. થેન્ક યુ.